ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય તેની 29મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, મારા પિતા જેમણે મને તેઓને આપ્યા છે તે સૌથી મોટા છે અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, મારું અને તમારું જીવન, મારું અને તમારું ભવિષ્ય, મારું અને તમારું પરિવાર એ તો સર્વશક્તિમાન પ્રભુના સલામત હાથોમાં સુરક્ષિત છે. બાઇબલ કહે છે કે જે ઈશ્વર પોતાના હાથોમાં સમુદ્રના પાણી મવડાવી લે છે, એટલે કે લખ્યું છે કે કોણે ખોબામાં પાણી મવડાવી લીધા છે, તો એ પરમેશ્વરનો હાથ કોઈ સાધારણ હાથ નથી. એ પ્રભુ આપણને કહે છે કે હું તમને મારા ન્યાયના જમણા હાથથી નિભાવી રાખીશ. આપણે ગઈકાલે ફાધર્સ ડેને સેલિબ્રેટ કર્યો પરમેશ્વરની મંડળીની અંદર. ત્યારે આપણે પિતાને સ્મરણ કરીએ છીએ એ દિવસે. અને ગઈકાલે મેં ચર્ચની અંદર 3 બાબતો લોકોને જણાવી ફાધર્સ ડેના દિવસ ઉપર, કે એક પૃથ્વી પરના પિતા, એક આત્મિક પિતા અને એક સ્વર્ગીય પિતા. અને વાલાઓ, પૃથ્વી પરના પિતા એ આપણા માટે ઈશ્વર તરફથી મળેલી એક ભેટ છે. આત્મિક પિતા ઈશ્વર તરફથી મળેલો આપણને એક આશીર્વાદ છે. અને વાલાઓ, આ બધું જ સ્વર્ગીય પિતા તરફથી આપણને આપવામાં આવે છે. અને ગઈકાલે જ્યારે ફાધર્સ ડેનો દિવસ હતો, જ્યારે હું સંદેશ આપી રહ્યો હતો, ત્યારે ચર્ચની અંદર અમુક નાના બાળકો કે જેમણે નાની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવ્યા, એ ગઈકાલે રડી રહ્યા હતા. અને પછી મેં સાંજે એ બધા બાળકોને તેમની સાથે મળીને તેમની સાથે વાતચીત કરી. અને મેં બાળકોને કહ્યું કે બાળકો, જો તમારી પાસે સ્વર્ગીય પિતાનું સાચું પ્રકટીકરણ હશે તો તમે કદી આવી રીતે નહીં રડો. એક એવો પરમેશ્વર કે જેને આપણે આબ્બા બાપ કહીને હાંક મારીએ છીએ, એક એવો પિતા કે જે સદાકાળ માટેના છે. અને વાલાઓ, એ પરમેશ્વર આપણને એમના ન્યાયના જમણા હાથથી નિભાવી રાખશે. અને વાલાઓ, જ્યારે આપણે તેમના હાથોમાં છીએ ત્યારે કોઈ શત્રુ, કોઈ શૈતાન પ્રભુના હાથમાંથી આપણને છીનવી લેવા માટે સમર્થ નથી. શત્રુ કોઈ પણ કુયુક્તિ કેમ ના કરે, શત્રુ કોઈ પણ એવા કાવતરાઓ કેમ ના કરે, પરંતુ ઈશ્વરના હાથોમાં મારીને તમારી સલામતી છે. શું દાઉદે બાઇબલમાં એવું નહીં કહ્યું કે યહોવાના હાથોમાં પડવું એ આપણા માટે સારું છે? વાલાઓ, એની આગળ 3 વિકલ્પો હતા. ત્યારે એ 3 વિકલ્પોમાં તેમણે પ્રભુના હાથમાં પડવાનું એણે પસંદ કર્યું. શત્રુઓને માટે પ્રભુના હાથમાં પડવું ભયંકર છે, પરંતુ ઈશ્વરના બાળકો માટે પ્રભુના હાથોમાં આવવું એ તો તેમના માટે ભલાઈ છે. અને વાલાઓ, દાઉદે કહ્યું કે તેની દયા મોટી છે. આપણે પરમેશ્વરના દયાળુ સ્વભાવ આગળ સુરક્ષિત છીએ. આપણે પરમેશ્વરની આગળ જ્યારે આવીએ છીએ ત્યારે પ્રભુ સંકટની વેળાઓએ આપણા જીવનોને તેના ન્યાયના જમણા હાથથી નિભાવી લે છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો,
તમારું ભવિષ્ય, તમારું જીવન પ્રભુના હાથોમાં સલામત છે. શત્રુ કદી તમને પ્રભુના હાથોમાંથી છીનવી નહીં લે. એ તમારા બાળકોને છીનવી નહીં લે. એ તમારા જીવનોને છીનવી નહીં લે. એ તમારા કરિયરને છીનવી નહીં લે. કારણ કે જેના હાથોમાં તમારું જીવન અને તમારું સર્વસ્વ છે, એ હાથો તમને હંમેશા આશીર્વાદિત કરશે. એ હાથો તમને સંભાળશે. એ પરમેશ્વરના હાથ હંમેશા તમારા પર બનેલા રહેશે અને એ હાથ તમને નિભાવી રાખશે. પ્રભુ આજના વચન દ્વારા આપને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના વચન માટે તમારો આભાર. પ્રભુ, મારી પ્રાર્થના છે કે તમે તમારા લોકને તમારી અદ્ભુત કૃપા વડે નિભાવી રાખો અને તમારા હાથોમાંથી કોઈ શત્રુ તેમને છીનવીને લઈ જઈ શકે એમ નથી. તારા લોકો સુરક્ષિત છે, તેના માટે આભાર. સર્વ આદર મહિમા તમને હોજો, પ્રભુ ઈસુના નામે. આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. આપ આ ઓડિયો મેસેજ માટે અમારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. જો તમને રેગ્યુલરપણે જોઈતો હોય તો તમે સંપર્ક કરશો અમારા આ નંબર ઉપર 9974754546. પ્રભુ આપ સર્વને આશીષ આપે. ગોડ બ્લેસ યુ.